નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ભાવેણાના ધણીની રખાવટ। માવતર મદિયુંપણું કરે જાય બરવટે જે, માવતર મદિયુંપણું જે કરે જાય બારવટે જે, એના સોરુને સણ દે વેડારસ વજ પાળ દે। એ વજયસંગ ઠાકોર, જેના માવતર તારી સાથે શત્રુતા કરીને બારવટે નીકળ્યા છે, તે જ નાના બચ્ચાને તું પોષણ આપીને તારે ઘેરે પાળી રહ્યો છે। જોગીદાસના રાણી, બે દીકરા અને એક દીકરી, એમ 4 જણાને ઝાલી લઈ મહારાજે ભાવનગર તેડાવી લીધા હતા। રાજ રખાવટથી જ એ બંદીવાનોને રાખવામાં આવ્યા હતા। દરબારગઢની અંદર એ કુટુંબનો આવાસ હતો। આજે બારવટિયાનો આદમી ત્યાં જઈ સુપી રીતે આઈની પાસેથી સમાચાર લઈને ભાણ ગાળે આવેલ છે અને જોગીદાસ પૂછે છે, બાળ બચ્ચાના કઈ સમાચાર લાવ્યો છે ભાઈ? આપા, આજ તો આઈએ મોટે ટીપે આંસુડા પાડતા પાડતા સમાચાર કેવરાવ્યા છે। આંસુડા પાડ્યા? કેમ? થાકી ગઈ કાઠિયાણી? ભાવનગરના રાજ દરબારમાં કાંઈ રખાવટ મોડી પડી? ઠાકરે કાંઈ કહ્યું? આપા, કોઈએ કાંઈ કહ્યું નથી કે કારવ્યું પણ નથી। આ થાક્યાય નથી, પણ આ આંસુડા તો ઘણમૂલા કહેવાય। શું કેવરાવ્યું છે? કેવરાવ્યું છે કે કાઠી, હવે બારવટું કોના સામું કરો છો? મહારાજ તો દેવનો અવતાર છે। મહારાજે પોતે જ આપણી દીકરી કમનીબાઈને ડેડાન કોટિલાને ઘેરે પરણાવી અને 1 લાખનો દાયજો દીધો। દુશ્મન ઉઠીને બાપ થયો છે। હા, એ વાત હું જાણું છું। મહારાજ આપણા ગામ ખાય છે તે દાયજો કરે। બાપ, બીજું કાંઈ? બીજું તો કાઠીને કહેજો કે થોડા દી પહેલાં આપણો લાખો ને હરસુર 2 જણા કુંવર નારુભાને અક્કુભાની સાથે રમતા હતા। એમાં લાખે કુંવર નારુભાને લપાટ મારી। કુંવર રોતા રોતા મહારાજ પાસે ગયા, જઈને કહ્યું કે મને લાખે ખુમાણે માર્યું। તે ટાણે મહારાજના મોંમાંથી શા શબ્દો નીકળ્યા કાઠી? મહારાજે કહ્યું કે બેટા, એનો વાંધો નહીં, એનો બાપ રોજ અમને મારે છે, તો પછી દીકરો તને મારે એમાં નવાઈ સી? અમે વાહો સંસવાળી રહીએ છીએ। કાઠી આખા દાયરાની વચ્ચે પોતાના ટીલા કુંવરને આવો જવાબ આપીને મહારાજ ખડખડ હસી પડ્યા। પછી પોતે નારુભાને એ જ ભરી હૈયે કહ્યું કે ભાઈ, એ કેમ ન મારે? એને શું ખીજ ન આવે? એના બાપ આજ 15 વર્ષથી ગામ ગરાસ ખોઈને ડુંગરામાં પાટકે છે, પાણાના ઓશિકા કરે છે। એ દાજનો માર્યો દીકરો આપણને ટોટ ઠાપલી કરે તે ખમી ખાઈએ હો ભાઈ। એને માથે દુઃખના ઝાડ ઉગ્યા છે। કાઠી, દાયરો આખો થંભી ગયો અને મહારાજે લાખાને ખોળામાં બેસાડીને ઉલટું એનાની હથેળી પંપાળી અને પૂછ્યું કે બાપ, તુને તો વાગ્યું તો નથી ને? કાઠી, આવી રખાવટ રાખનારની સામે હવે ક્યાં સુધી યુદ્ધ કરવા છે? આવા દેવસૂત્રોને ખોળે તરવાર મેલી દેતા ના લાજીએ અને હવે હાલી આવો અને મહારાજના ભેરું બનો। સમાચાર સાંભળતા સાંભળતા બારવટિયાના હાથમાં બેરખો થંભી ગયો। એની આંખોને ખૂણે 2 મોટા આંસુડા લટકી પડ્યા અને કાંઈ બોલ્યા વગર જ એ બેઠો રહ્યો। ચારે કોર અંધારા છવાઈ ગયા। મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો, તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આપનો ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ।